નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા. હું જયસિંહભાઈ પઢિયાર અત્યારે છું ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ગામે, જ્યાં ગઈ 15મી ઓગસ્ટના દિવસે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. તે બાબતે આપણે જાણકારી મેળવવા માટે ત્યાંના સ્કૂલના પ્રિન્સિપાલને મળ્યા અને તેઓની મુલાકાત કરી છે. ત્યારે આ કાર્યક્રમ બહુ સારી રીતે ઉજવવામાં આવ્યો હતો. આભાર. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા. હું જયસિંહભાઈ પઢિયાર. સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોયર, હંમેશા સત્યની સાથે અડીખમ. આજે આપણે મુલાકાત કરી છે ધ્રાંગધ્રાના જેગડવા ગામની, કે જ્યાં ગત 15મી ઓગસ્ટના દિવસે પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલની અંદર ગામ દ્વારા અને સ્કૂલ દ્વારા એક ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવેલ હતો. તો આ બાબતે આપણે અહીંયાના સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી પ્રતાપભાઈ જાદવનો ઇન્ટરવ્યુ લેશું અને પ્રતાપભાઈ જાદવ સાહેબને પૂછશું. સાહેબ, આપણે આ સ્કૂલ શરૂ થઈ એને કેટલા વર્ષ થયા? 2017 થી આ સ્કૂલને માન્યતા મળી છે. અચ્છા. અને આપ કેટલામાં પ્રિન્સિપાલ છો? મારી અગાઉ 2 આચાર્ય રહી ગયા છે. હું ત્રીજા પ્રિન્સિપાલ તરીકે હાલ કામ કરું છું. અને આપ કાર્ય કરો છો એને કેટલો સમય થયો? 8 વર્ષ ઉપર સમય થયો છે. હા, તો સાહેબ આપણે અહીંયા છેલ્લા કેટલા વર્ષથી ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે? છેલ્લા 10 વર્ષથી તો અહીંયા કાર્યક્રમ શરૂ છે. અચ્છા સાહેબ, તો આ માટે આપ કોઈ પૂર્વ તૈયારી કરો છો કે આપને કોઈની મદદની જરૂર પડતી હોય તો એ જણાવશો. હા, અમે ગ્રામ પંચાયતને સાથે રાખી અને જે સ્કૂલની જે કમિટી છે એને સાથે રાખી અને સાથે જે ગામમાં જે ઉત્સાહી યુવકો હોય છે, વડીલો હોય છે, કે જે પ્રતિષ્ઠિત નાગરિકો હોય છે, અમે એને સાથે રાખી અને આખું આયોજન કરીએ છીએ. હા, તો સાહેબ, અને બીજા નંબરમાં કે અહીંયા આપણે સ્કૂલની અંદર કુલ કેટલા ક્લાસરૂમ છે? હાલ અહીંયા 6 વર્ગખંડ છે અને શિક્ષકો અને શિક્ષિકાઓની સંખ્યા કેટલી? એક બેન છે અને 2 ભાઈઓ અહીંયા કામ કરે છે. તો કુલ કેટલા વિદ્યાર્થીઓ આપણે અહીંયા? આજની સ્થિતિ અહીંયા 95 વિદ્યાર્થી છે, તે ભણી રહ્યા છે. અચ્છા. અને સાહેબ, બીજા નંબરમાં કે આપણે જે કાર્યક્રમ કરેલો તેમાં બાળકોને શું શીખ જાણવા મળે છે? ખાસ જે રાષ્ટ્રીય પર્વ હોય છે તેની અંદર બાળકોની અંદર ખાસ જે દેશ ભાવના છે એ ખાસ બાળકોમાં જે અંદર થાય, બાળકો દેશ પ્રેમી બને, રાષ્ટ્ર પ્રેમી બને અને આદર્શ ભવિષ્યમાં નાગરિક બને, એના માટે અમે ખાસ એવા કાર્યક્રમ રાખીએ છીએ, જેથી આવનારી વર્ષ છે, આવનારી પેઢી છે એ રાષ્ટ્ર પ્રેમી તૈયાર થાય. બહુ ઉત્તમ ઉદ્દેશ્ય છે સાહેબ આપનો, અને ગામનો પણ ખૂબ સહકાર હશે. તે બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન. તો આ હતા જેગડવા ગામના સ્કૂલના પ્રિન્સિપલ પ્રતાપ સાહેબ. આભાર સાહેબ આપનો.